આજે જોઈશું મત્સ્યાસન, એનું એક વેરિએશન વજ્રાસનની અંદર. સો પહેલાં લેફ્ટ લેગને ફોલ્ડ કરો, કમરની નીચે રહી જાઓ. રાઈટ લેગને ફોલ્ડ કરો, કમરની નીચે રહી જાઓ. વજ્રાસનમાં બેસો. હવે બંને હાથનો એલ શેપ બનાવી હિપની પાછળ મૂકો. રાઈટ એલ્બો ડાઉન, લેફ્ટ એલ્બો ડાઉન અને આખા સૂઈ જાઓ મસ્તક નીચે. હવે બંને હાથ ઉપરથી લઈ પાછળ શોલ્ડર પાસે મૂકો. હાથ પર વજન આપી તમારા ક્રાઉનને જમીન પર ટચ કરો. હવે બંને હાથ તમારા થાઈસ પર મૂકો અને બંને પગ સાથે રાખવા પ્રયત્ન કરો. ઘૂંટણ ટચ કરી દો. આને કહેવાય વજ્રાસનની અંદર મત્સ્યાસન. જે લોકોને સર્વાઇકલનો પ્રોબ્લેમ છે એ લોકો માટે ઘણું જ સારું, બેક એક માટે ઘણું સારું, ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય, રેસ્પિરેટરી સિસ્ટમ ખૂબ જ સારી થાય, થાઈ મસલ સ્ટ્રોંગ થાય. ધીરેથી પાછા આવવા માટે બંને હાથ શોલ્ડર પાસે મૂકો. હાથ પર વજન આપી મસ્તક સીધું કરો. ધીરે ધીરે બંને હાથ સાથે અને હાથ પર વજન આપી ધીરેથી બેઠા થાવ અને વજ્રાસનને રિલીઝ કરો. થેન્ક યુ.